હેલો ફ્રેન્ડ્સ, આજનો આ સ્વાદિષ્ટ નાસ્તો આપણે એક કાચા બટેકામાંથી બનાવવાના છીએ. તો એના માટે મેં બટેકાની છાલ ઉતારી એને રેડી કરી લીધું છે. હવે આપણે એને ખમણી લઈશું. તો આની છીણ આપણે મીડિયમ સાઇઝની ખમણીથી છીણીશું અને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. તો બટેકાને ખમણી આપણે આ રીતનું એનું છીણ રેડી કરીશું. હવે એને ધોઈ લઈશું. આ છીણને આપણે 3-4 વાર પાણીથી ધોઈ લઈશું, જેથી કરી એના અંદરનો સ્ટાર્ચ બધો નીકળી જાય. અને બટેકા ધોયા પછી પાણી ચોખ્ખું રહે ત્યાં સુધી આપણે એને ધોવાના છે. હવે એને પાણી નિતારી લઈશું. ત્યારબાદ આ રીતે હાથ વડે દબાવીને પણ એમાં જે પાણી હોય એ આપણે નિતારી લેવાનું છે અને એના લચ્છા એકદમ ખુલ્લા ખુલ્લા કરી લેવાના છે. હવે આ લચ્છાને આપણે બાઉલમાં લઈ લઈશું. તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે જે રોટલી માટે રૂટિનમાં ઘઉંનો લોટ વાપરીએ છીએ એ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં થોડોક થોડોક કરીને એડ કરીશું. તો ખાલી બટેકાના લચ્છા આપણા કોટ કરી જાય એટલો જ લોટ આમાં એડ કરવાનો છે અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરીશું. જરૂર લાગે તો વધુ લોટ એડ કરી શકાય છે, પણ બટેકાના લચ્છા ખાલી કોટ કરે એટલો જ લોટ આપણે એમાં એડ કરવાનો છે. અને આ રીતે આપણે એના લચ્છા તૈયાર કરી લઈશું. હવે ગેસ પર પેન મૂકી દઈશું અને પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બટેકાના લચ્છા તૈયાર કર્યા છે એને પેનમાં લઈ લઈશું અને આ રીતે એને ગોળ ફેલાવી લઈશું. હવે ચમચીની મદદથી સાઈડો એની સેટ કરીશું અને સરસ ગોળ શેપ આપી દઈશું. હવે એને મીડિયમ ગેસના ફ્લો પર આ રીતે ખુલ્લું જ ચડવા દઈશું. હવે એનું ઉપરનું લેયર ડ્રાય થવા લાગે અને નીચેનું લેયર સહેજ ક્રિસ્પી થવા લાગે એટલે ઉપર ઓઇલથી ગ્રીસ કરીશું અને તેને પલટાવી લઈશું અને તેની બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી થવા દઈશું. અને આ રીતે હલકા હાથે આપણે એને પ્રેસ કરતા રહી અને એકદમ સરસ ક્રિસ્પી ચડવી લેવાની છે. તો આ રીતે એની બંને સાઈડ આપણે પલટાવી અને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. તો નાસ્તાનો આ પીસ રેડી થઈ ગયો છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજા પીસ પણ રેડી કરી લઈશું. બટેકાના લચ્છાનો આ નાસ્તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોનો તો ફેવરેટ બની જશે. તો અહીં મારા 3 પીસ રેડી થયા છે. તો એક બટેકામાંથી આપણે અહીં 3 પીસ રેડી કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.